નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે એક નવો વિડીયો લઈને આવીએ છીએ જે મિત્રો ધોરણ 10 પાસ કરીને હવે 11 સાયન્સ આર્ટ્સ યા કોમર્સ પ્રવાહમાં આવ્યા હોય અને જેમને ધોરણ 10માં સારા એવા 70% યા તેથી વધુ આવ્યા હોય તો તેમને ગુજરાત સરકાર દ્વારા જે સ્કોલરશિપનો લાભ છે તે મળવાપાત્ર થાય છે। એટલે કે જે ટ્યુશન સહાય યોજના છે તેના થકી તેમને સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે। તો હવે આ વિશે તમને ડિટેલમાં તમને માહિતી આપીશું। તો જે મિત્રો ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, કારણ કે આપણે યુટ્યુબ ચેનલમાં તમને બધી જ નવી માહિતી અને સ્કોલરશિપ અંગેની માહિતી મળતી રહેશે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। અને હા, આપણું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, તેમાં ઓલરેડી ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થયેલા જ છે। જો હજુ સુધી તમે પણ વોટ્સઅપ ગ્રુપને જોઈન ના કરો તો વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી દેજો। વોટ્સઅપ ગ્રુપની લિંક છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા કોમેન્ટ બોક્સમાં પિન કરીને મળી જશે। તો આપણે વધુ સમય ના લઈને વિડીયો શરૂ કરીએ છીએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે જે ફોર્મ છે તે બે પ્રકારે ભરાય છે। એક, જે મિત્રો એસસી કેટેગરીના હોય તો તેમને ઈ સમાજ કલ્યાણ વેબસાઇટ પર ભરાય છે, અને જે મિત્રો જનરલ, એસસી, એસટી, ઓબીસી યા ત્રણેય કેટેગરીમાંથી જે પણ હોય તો તેમણે ડિજિટલ ગુજરાતમાં પણ ફોર્મ ભરી શકાય છે। ડિજિટલ ગુજરાતની અંદર જે ટ્યુશન સહાય યોજના છે જે માત્ર વિજ્ઞાન પ્રવાહ માટે હોય છે, અને જે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર જે ફોર્મ ભરાય છે તે સામાન્ય પ્રવાહ એટલે આર્ટ્સ અને કોમર્સ માટે હોય છે। તો તમને વાત કરું, એ તમે જોઈ શકો છો કે આપણે સ્ક્રોલ કરીએ તો એ લખેલું છે 11 ટ્યુશન સહાય અને 12 ટ્યુશન સહાય। તો જે મિત્રો 10 પાસ કરીને 70% અથવા તેથી વધુ લાવ્યા હોય તો તેમને 11માં જે ટ્યુશન સહાય યોજના મળવા થાય છે। ટ્યુશન સહાય યોજના કેવી રીતે મળવા થાય તેની વાત કરું તો અહીંયા તમને ફૂલ ડિટેલમાં તમને સમજાવું છું। તો અહીંયા તમે જોઈ શકો છો લખેલું જ છે કે ધોરણ 10ની ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થનાર અને ધોરણ 11 સામાન્ય પ્રવાહ એટલે કે વિજ્ઞાન પ્રવાહ સિવાયના જે અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવાના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ, આમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકાય। ડિજિટલ ગુજરાતની અંદર પોર્ટલ છે તેમાં બધી જ કેટેગરીના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે। આમાં લખેલું અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ધોરણ 11 અને 12માં ખાનગી ટ્યુશન માટે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના હેઠળ સહાય આપવા માટે યોજના મળવામાં આવી છે। હવે આના કેટલાક નિયમો શરતો જોઈએ તો ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થનાર એટલે કે 75% કીધું છે એમાં, કે તેથી વધુ ગુણ મેળવી, આમાં મિત્રો 75% છે, પરંતુ જે ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ છે અને જે વિજ્ઞાન પ્રવાહ માટે છે તેમાં 70% છે, તેમાં 70%થી વધુ હોવા જરૂરી છે। ત્યાર પછી અરજી કરવા પાત્ર વિદ્યાર્થીઓ પૈકી જે 100 વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટમાં સમાવેશ થશે। ત્યાર પછી જેમના મેરિટ લિસ્ટમાં નામ નહીં હોય તો તેમને અરજી છે તે ઓફિસમાં એટલે કે જે સમાજ કલ્યાણ ઓફિસ છે રૂબરૂ જઈને અરજી કરવાની રહેશે। ત્યાર પછી તમને સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે। તો હવે મિત્રો વાત કરું તો કુલ કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે, તો જે ધોરણ 11માં તમે જો ટ્યુશન સહાય યોજના માટે ફોર્મ ભરો છો તો તમને ₹8,000 અને ધોરણ 12માં ₹4,000ની સહાય મળવાપાત્ર થાય છે। જેમણે ધોરણ 11માં સહાય મેળવેલ હોય એ જ ધોરણ 12માં ટ્યુશન સહાય માટે ફોર્મ ભરી શકશે। તો મિત્રો જેમણે 10 પાસ કરીને હવે ધોરણ 11માં આવ્યા હોય તો તેઓ ધોરણ 11માં ફોર્મ ભરશે તો જ તેમને 12માની અંદર ફોર્મ ભરવા મળી જશે। ત્યાર પછી મિત્રો વાત કરું આગળ તો રજૂ કરવાના ડોક્યુમેન્ટ શું છે, તો સક્ષમ અધિકારીશ્રી દ્વારા પ્રમાણિત કરેલ જાતિનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો જરૂરી છે। ત્યાર પછી ધોરણ 10ની પ્રથમ પ્રયત્ન પાસ કરેલ જે માર્કશીટ છે તેની નકલ, ત્યાર પછી આવકનો દાખલો, ત્યાર પછી આધાર કાર્ડ, અને તમે જે જગ્યાએ ખાનગી ટ્યુશન તમે કંઈ પણ જે પણ જગ્યાએ જતા હોય તેનું જે ફીની પાવતી હોય છે તે, અને ટ્યુશનમાં તમે જાઓ છો એવો પ્રૂફ તમારે રજૂ કરવાનું રહેશે। ત્યાર પછી વિદ્યાર્થીના બેંક ખાતા અને પાસબુકની જે નકલ અથવા પાસબુકના રદ કરેલ ચેક પણ ચાલશે। ત્યાર પછી રેશન કાર્ડની નકલ, આ ફરજિયાત નથી, મરજિયાત લખેલું એટલે કે રેશન કાર્ડ છે તે ફરજિયાત નથી। તો મિત્રો આ વાત થઈ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીની। હવે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની વાત કરું તો મિત્રો તમને સમજાવું છું કે જે મિત્રો ધોરણ 10ની અંદર જેમણે 70% વધુ લાવ્યા હોય અને વિજ્ઞાન પ્રવાહના એટલે કે સાયન્સ સ્ટ્રીમમાં જેમને ધોરણ 11માં એડમિશન લેવાનું હોય તો તેમને ટ્યુશન સહાય યોજના થકી તેમને પણ 15,000ની સહાય મળવાપાત્ર થાય છે। ધોરણ 11ની અંદર 15,000, ધોરણ 12ની અંદર પ્રથમ જે 15,000 સહાય મળવાપાત્ર થાય છે। તો તેમને પણ આ પ્રકારના ડોક્યુમેન્ટ રજૂ કરવાના હોય છે। હવે મિત્રો ફોર્મ ભરવાની વાત કરું તો હજુ સુધી આ ફોર્મ ભરવાનું ઓનલાઈન ચાલુ થયા નથી। ફોર્મ છે હવે ટૂંક જ સમયમાં ચાલુ થશે। જ્યારે પણ ફોર્મ ભરવાનું ચાલુ થશે હું તમને જાણ કરી દઈશ, અને ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તે પણ તમને જરૂરથી જણાવીશ। તો આશા રાખું છું મિત્રો તમને વિડીયો ગમ્યો હશે। વિડીયો લાઈક કરી દેજો અને વધુમાં વધુ વિડીયો સુધી શેર પણ કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો। તો મળે છે બીજા એક નવા વિડીયોમાં।